હેલો ફ્રેન્ડ્સ, મોર્નિંગનો ટાઈમ થઈ રહ્યો છે 8:45 અને આજે તમારી સમક્ષ શેર કરવાની છું કાનાજીની સેવા હું કઈ રીતે કરું છું. સો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મિસ્ટર પાની દુનિયા ચેનલ પર સૌપ્રથમ તમારું સ્વાગત કરું છું. અને મેં સ્નાન કરી દીધું હતું, ત્યારબાદ લડ્ડુ ગોપાલને પણ સ્નાન કરાવી દીધું હતું, તેમનું અંગ પોષણ કરી દીધું હતું, એમની ઇત્ર સેવા કરી હતી. ત્યારબાદ મેં એમને વસ્ત્ર અર્પણ કર્યા છે અને એમનો શણગાર કરી રહી છું. ફ્રેન્ડ્સ, ઇત્ર સેવા ભગવાનને ખૂબ જ પ્રિય છે. ઇત્ર સેવા કરવાથી શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થાય છે અને એમને શણગાર કરવો ખૂબ જ ગમે છે અને મને પણ એમનો શણગાર કરવો ખૂબ જ ગમે છે. સો ફ્રેન્ડ્સ, શણગાર કર્યા બાદ કાનાજીના વસ્ત્ર પર ઇત્ર લગાવી રહી છું, જેથી આખો દિવસ ઇત્રની સ્મેલ એમને કપડામાં આયા કરે અને ભગવાન સૂંઘ્યા કરે અને પ્રસન્ન. આપણે કેવા પરફ્યુમ લગાવીએ છીએ એવી રીતે ભગવાન પણ ઇત્ર લગાવીએ, એ ભગવાનનું પરફ્યુમ છે. સો ફ્રેન્ડ્સ, એમને તિલક કરી દીધો હતો અને એમને ત્યારબાદ મુગુટ ધારણ કરાવીશ. મુકુટ ધારણ કર્યા પછી કાનાજીનું મનમોહક મુખડું મનને હરી લે તેવું સુંદર સજી રહ્યું છે. ત્યાં તુલસીપત્ર વગર તો એમની પૂજા અધૂરી છે. સો ફ્રેન્ડ્સ, તુલસીપત્ર તો એમની પૂજામાં, એમના ભોગમાં અર્પણ કરવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ મેં બારમાસી ઉગાઈ છે, ક્યારેક તમને તમારી સમક્ષ શેર કરીશ. બારમાસી ઉપર બે ત્રણ ફૂલ આવ્યા હતા તો તોડી લીધા હતા અને કાનાજીને અર્પણ કર્યા હતા. સો ફ્રેન્ડ્સ, ત્યારબાદ મેં ભોગ અર્પણ કરી દીધો હતો. પહેલાં દૂધનો ભોગ ધરાવ્યો હતો, ત્યારબાદ મિષ્ટાન અર્પણ કર્યું હતું. સો ફ્રેન્ડ્સ, આપણે જે રીતે નાના બાળકને ખવડાવીએ છીએ એ રીતે જ લડ્ડુ ગોપાલને પણ ખવડાવવું પડે છે. સો ફ્રેન્ડ્સ, આ હતો મારો કાનાજીની સેવાનો વિડીયો તમારી સમક્ષ શેર કર્યો હતો. સો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં શેર કરજો, લાઈક કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો ફ્રેન્ડ્સ, બાય. ફરી મળશું નવા વિડીયોમાં નવી વાતો સાથે. સો ફ્રેન્ડ્સ, બાય બાય, ટેક કેર.